સો મિત્રો અત્યારે આપણે ગુજરાતના છેલ્લા સીએનજી સ્ટેશન ઉપર છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ મારા કાકાના લગ્ન માટેના પ્રી વેડિંગ શૂટિંગ માટે. મિત્રો આ છે આપણો રૂમ. અંદર જેવા એન્ટર થશું એવું તરત આ બાજુ આવશે વોશરૂમ ફ્રેશ, આ બાજુ છે એક કબાટ બરાબર, આ બાજુ છે મિરર, આ બેડ, ટીવી બેસવા માટે અને શાનદાર વ્યૂ છે જે હું તમને કાલે નેક્સ્ટ મોર્નિંગમાં બતાવીશ. તો મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ, સ્વાગત છે અને ગુડ મોર્નિંગ મજામાં. સો ગઈકાલે રાત્રે અમે અહીંયા આવ્યા હતા બરાબર, ભગવતી રિસોર્ટ તમે જોઈ શકો છો પાછળ. ભગવતી રિસોર્ટમાં આવ્યા હતા અને ગાઈઝ આ બહુ સારું છે બરાબર, બહુ સારું રિસોર્ટ છે આ અને આઈ થિંક તમે ગમે ત્યારે પણ અહીંયા આવો તો તમે અહીં રોકાઈ શકો છો. એમ સારી જગ્યા છે, મતલબ મેં તમને રૂમે બતાવી દીધું કે રૂમ કેવું હતું બરાબર. રૂમના અંદર બધી વસ્તુ સારી રીતનું મળી રહેશે, સુવિધાઓ બધી, ગરમ પાણી શિયાળામાં આવો તો ગરમ પાણી મળી રહેશે, બ્લેન્કેટ રૂમમાં બધું મતલબ અંદર ઓટોમેટિક બધું તમને મળી જશે. અને આ એનું રેટિંગ છે આઈ થિંક 6 ઉપર રેટિંગ છે, અમે ઓનલાઈન ચેક કર્યું હતું અને સારી છે ભગવતી રિસોર્ટ. તો અત્યારે મારા કાકા અને કાકી એ તૈયાર થઈ રહ્યા છે અને તૈયાર થઈ જાય બરાબર પછી ફોટોગ્રાફર આવી ગયા છે. માઉન્ટ આબુ રોડે છે બરાબર એરિયા, તો અમારે ત્યારે માઉન્ટ આબુ રોડે જવાનું છે અને ત્યાંથી પછી માઉન્ટ આબુ ચડશું. સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ પ્રી વેડિંગ બરાબર. સો ચાલો જી બરાબર, લેટ્સ ગો. તમને બતાવીશ, લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા આઈ થિંક 6 મહિને હું આ વિડીયો ઉતારી રહ્યો છું, 6 મહિને બરાબર. લાસ્ટ વિડીયો મેં ઉતાર્યો હતો અટલ બ્રિજવાળો હતો બરાબર, એ મેં નાખ્યો હતો યુટ્યુબમાં અને એના પછી ડાયરેક્ટ હું ત્યારે આ ઉતારી રહ્યો હતો બરાબર. તો ચાલો જી લેટ્સ ગો. તો મિત્રો અહીંયા સ્વિમિંગ પુલ પણ છે અને તમે ઈચ્છા થાય તમે ઉનાળા જેવા, અત્યારે તો શિયાળો છે એટલે ના જવાય, પણ તમને ઈચ્છા થાય તો તમે અહીંયા આવી શકો છો બરાબર. અહીં એમને એમ આ 5 સ્ટાર હોટલ તો મતલબ 5 સ્ટાર રિસોર્ટ તો એમને એમ તો નહીં હોય ને રહ્યું, મતલબ તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ છે, આમાં બગીચો પણ છે, આ સાઈડ સ્પા પણ છે, અંદર ગેમ ઝોન પણ છે, ઘણું બધું છે. તો આઈ થિંક કે તમારું બજેટ હોય 5-6 હજાર જેવું બરાબર પર નાઇટનું કે એ પ્રમાણે, તો તમે અહીંયા આવી શકો છો. ઠંડી જેવું ધારો કંઈ બોલું ને આમ થાય એરું, સ્વેટર બેટર પહેરીને આવવું પડે એમ બરાબર. બાકી જો પડું કહેતા તો પડવાની અંદર, ચાલો પડીએ, ના પડાય ના. મિત્રો અત્યારે આ જાન્યુઆરી મહિનો આઈ થિંક પૂરો થવા બરાબર, 23 તારીખ થઈ ગઈ અને કાલ રાત્રે સેમસંગ S25 અલ્ટ્રા મોબાઈલ પણ લોન્ચ થઈ ગયો છે. પણ આપણું એટલું બધું બજેટ નહીં કે ડાયરેક્ટ આપણે 1-1.5 લાખનો ફોન લઈ લઈએ. મારું બજેટ છે 50 થી 60-65 હજાર વચ્ચે. તો એ રેન્જના અંદર તમે કહો તો આઈ થિંક હું તમારી જોડે સજેશન માગું છું કે સેમસંગનો S24 લેવો સારો કે iPhone 16 લેવો સારો બરાબર. એ તું મારું નામ ના લેતું, તું ના પડતી. સો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે, કશું ઊંચું નહીં, મસ્ત મજા આવે છે. હાઇકિંગ એવું લાગે આપણે હાઇકિંગ કરતા હોય નહીં, એટલે સોરી હાઇકિંગ શું ક્લાઇમ્બિંગ. શું માનો ચકા માનો ચકા શું ફીલ થાય તમને? બધું ફીલ મસ્ત થાય હતું એડવાય આવી જાય ઓલગમાં ભાઈ ગયા માનો ચકા જોબ એ હજુ આપણે ઉપર જવાનું કે નહીં જવાનું?
સો મિત્રો આ છે આપણું સેકન્ડ લોકેશન કે જ્યાં બીજું શૂટ થઈ રહ્યું છે પ્રી વેડિંગ માટે અને બહુ સારી જગ્યા છે. તમે જુઓ આગળ જુઓ તમે ખાલી તમે જુઓ મીન્સ સૌથી ટોપમાં હજુ તો જવાનું બાકી છે સૌથી ઉપર પણ આ લોકેશન સારું છે ને એટલા માટે અહીં શૂટ કરતી રહ્યા ઝાડ છે એ બધું છે બરાબર. જો આ છે ત્રીજી લોકેશન. તમારે ગરદન ઉપર હાથ જવા દો મેડમ, તમે જવા દેજો. હા જો હાથ જવા દો ત્યાં. યસ, નીચે કાનની નીચે. સો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા નક્કી લેક કને આવી ગયા છીએ, માઉન્ટ આબુ નક્કી લેક. અને અત્યારે ચોથો શૂટ છે કેરલા થીમના અંદર, તમિલનાડુ થીમના અંદર, સાઉથ ઇન્ડિયન થીમના અંદર ચોથો શૂટ થઈ રહ્યો છે. અને અત્યારે એ શૂટ બોટમાં થવાનો છે, તો આપણે બોટના પહેલાં ભાવ પૂછતા હોઈએ. મિત્રો અહીંયા માઉન્ટ આબુમાં નક્કી જેલની આ બાજુ જ અને આવી ઘણી બધી સોફ્ટીની શોપ તમને જોવા મળી જશે, જ્યાં અલગ અલગ ફ્લેવરની તમને સોફ્ટી જોવા મળશે. બરાબર. પાછળની બાજુ અહીં આપણે ગુજરાતની જે મેંગો ડોરી ને ચોકોબાર ને બધું જોવા નહીં મળે. અહીં તમને સોફ્ટી છે, રબડી છે, એવું બધું જોવા મળશે. તો તમે ગમે ત્યારે અહીંયા આવો તો આ ટેસ્ટ કરજો. અમે તો ટેસ્ટ કરી, બહુ મસ્ત છે, જોરદાર છે. અને અંદર પણ જજો, બોટિંગ પણ કરજો. અમે બોટિંગ નથી કરી કારણ કે ફૂલ બોટિંગ હોય અને અમે ખાલી આ શૂટ માટે જ આવ્યા હતા. તો શૂટ થઈ જાય એટલે શૂટ કરીને પછી અમે ફરીથી બીજા કોઈ અમારા ચોથા લોકેશને જઈશું. બરાબર. આગળની 2 લોકેશનનો શૂટ કરતાં પહેલાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલા માટે એ બાકી રહી ગયું છે, તો સોરી ગાઈઝ.